ગુડ મોર્નિંગ જામનગર. કેમ છો ગુડ મોર્નિંગ, જામનગર? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આપણે મોર્નિંગ થઈ ગઈ છે, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને કેયુર અહીંયા રેડી થઈ છે. હાય કેયુર, ગુડ મોર્નિંગ. અને નક્ષભાઈ નાવા બેઠા છે. સો ઇનરવાળું ટી શર્ટ એના અત્યારે વોર્મ ટી શર્ટ પહેરો છો, જીન્સ, સ્વેટર અને એની કેપ. અને અહીંયા ક્રિશાબેન આરામથી સૂઈ ગયા છે અને રેડી કરીને ગો ટુ સ્કૂલ. લંચ બંચ હજી કરવાના બાકી છે, જોઈએ. પછી નક્ષભાઈને સ્કૂલે મૂકીને પછી આપણે રેગ્યુલર રસોઈ સ્ટાર્ટ કરી દઈશું. તો મળીએ થોડી વારના બ્રેક પછી. બાય. તો અમે લોકો જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. કે રેડી છે નક્ષભાઈ સ્કૂલનો ડ્રેસ નહીં પહેરી, વિન્ટર સિઝનના કપડાં પહેરીને તૈયાર છે અને એનો બેગ લઈ લીધો છે. હું બોલું આપણે જઈશું હવે એક તો મંદિરે. સવારે ગમે નહીં ક્યાંય જાવ અને તોય ઉઠવું તો પડે જ છે. પડે જ છે. સ્કૂલ હોય કે નોકરી, બેનું ટ્રિગર સરખું છે, ફિલિંગ સેમ છે. એઝ યુઝ્યુઅલી તો ફરજિયાત છે, તો જવું તો પડે. ચાલો ભાઈ, અમે લોકો જઈએ છીએ હવે મંદિરે દર્શન કરવા માટે. અહીંયા અમારે ઘરની નજીક નર્મદેશ્વર મહાદેવ છે, તો ત્યાં દર્શન કરવા માટે. તો ચાલો બધા દર્શન કરવા માટે અમારી જોડે જોડે. અને મોર્નિંગ વાઇબ્સ કાંઈક જામનગરની આવી જ રીતની છે. ચાલો બધા સરસ મજાના દર્શન કરવા માટે. મહાદેવ હર બચ્ચા. જો આ પ્રાંગણ છે. ચાલો ભાઈ શંકર ભગવાનના દર્શન કરવા માટે. હેલો નાક્ષ. દર્શન કરીને આવી ગયા છે ઘરે અને નમનને લેતા આવ્યા છે. તો ચાલો બધા હવે કામ તરફ પ્રયાણ કરીએ. બાય બાય. આજના નાસ્તામાં સિંદોરી પૌવા. તો ચાલો બધા નાસ્તો કરવા. આવા પૌવા બનાવ્યા છે ને મને બીટવાળા ભાવે વધારે અત્યારે. તો ચાલો બધા નાસ્તો કરવા. ફ્રેન્ડ્સ, તો આપણું લંચનું મેનુ આજે ફાઇનલ થઈ ગયું છે. અત્યારનું છે આજે દૂધી બટેટાનું શાક, ભાત, રોટલી, સલાડ અને થોડુંક મોગરીનું રાયતું. મોગરી મને તો નથી ભાવતી પણ મારા સસરાને બહુ ભાવે છે, તો એના માટે સ્પેશિયલ રાયતું કરશું આપણે, મોગરીનું રાયતું. તો આવું કંઈક આજનું મેનુ છે. તો અત્યારે દૂધી બટેટાનું શાક આપણે કુકરમાં સ્ટાર્ટ થઈ ગયું છે અને બે ભાત અત્યારે હવે મૂકવાના છે, પણ ક્રિશાબેન હવે ઉઠી ગયા છે. અને આપણે હમણાં મંદિરે ગયા હતા, તો ત્યાંથી આપણે શોપિંગ કરી આવ્યા છીએ. પાછા આપણે ખજૂર આવો કંઈક અમે રોયલ ક્રોનનો કંઈક ખજૂર લઈ છીએ, તો એ અમે લઈ આવ્યા છીએ. જો ભાઈ સરસ એકદમ, એટલે એકદમ કંઈક આમ સ્વાદ આનો છે ને સરસ આવે છે, એટલે અમે આ અત્યારે લઈ છીએ. નહીં તો પહેલાં અમે છે ને બીજો ઓલા ટૂંકમાં અંદરના જે ઠળિયા હોય ને એ નીકળી ગયેલો જ હોય. આ પણ એવો જ હોય, પણ ઓલો થોડોક ઢીલા જેવો હોય. એટલે એનો શું છે, ખજૂર પાક ને એ બહુ જ સરસ થાય. પણ આમાં આ જે રોયલ ક્રાઉનનો છે ને એ ખજૂર કહે છે મારા નણંદ ને એ બધા કહેતા હોય કે સારું આવે છે. તાજી વખતે એ ટ્રાય કરી લઈ, 2-3 વખત એ ટ્રાય કરી છે. મારા સાસુને એને વધારે ભાવે છે. તો હવે ઓલાના એટલા જ છે પૈસા અને આને એટલા જ છે, તો અમે આ લઈ આવ્યા છીએ. હવે આવું કંઈક છે અત્યારનું માહોલ. પણ બેડ ને ક્લીન થઈ ગયો છે અને ક્રિશાબેન જો નાની આપેલી સરપ્રાઈઝ એમનેમ છે. ખુરશી ઉપર નક્ષભાઈ બેસાડીને જાય છે રોજે અને કિચભાઈ નહોતી ગયો છે. આજે ક્રિશાબેન હરખું નથી આવતું ભાઈ. કદીકુ ટકે ટકે જિંદગી 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 ટકે જીની ટકે જુ ગુગુ ગુગી છે.
સારું ચલો હવે રસોઈ કરતા જવાની છે અને ક્રિશાબેનને રખડી જવાનું છે. નક્ષભાઈ તો સ્કૂલે પહોંચી ગયો છે. સારું ચલો તો મળીએ થોડી વાર પછી. તેથી આવી ગયું છે, દૂધ આવી ગયું છે, લીંબુ આવી ગયા છે, આંબળા આવી ગયા છે, મેથી, બટેટા, ગાજર, કોથમરી લઈ ગઈ છે. ફરીથી કામ આવી ગયું. વિન્ટર સિઝન છે એટલે કામનો વર્કલોડ એટલો બધો હોય. ભાજીઓ નકરી વીણવાની. આપણે બીજું શાક એ બનાવવાનું છે. મેથી, રીંગણા, મટર, ટમેટા. તો આપણું એક શાક તો બની ગયું છે. દૂધી બટેટા ટમેટાનું. એમાં રાઈસ બની ગયા છે. અહીંયા મારા સસરા માટે રાઈસ બની ગયા છે. વાસણવાળા બેન આવશે ત્યારે આ બધા વાસણ હજી બહાર મૂકવાનું બાકી છે. આપણે અહીંયા મેથી કરી, મેથી મટરનો અહીંયા ડબ્બો ભરી લીધો છે. જો અમે આવી રીતે છે ને રાખી દઈએ ફ્રીઝરમાં. બનાવવાના હોય ને ત્યારે કાઢી લઈએ. જો મટર આવા જ રહે મસ્ત. આવું કંઈક છે તો ચાલો બનાવી લઈએ. બીજું શાક બનાવી લઈએ. ચાલો આ કે હજી હમણાં બસ થઈ જ ગયું સેજ કીધું હજી 2 મિનિટની વાર છે ને ત્યાં મીઠું નાખી દે. મીઠું નાખવા વગર ત્યાં સુધી દૂધ ઉભરે. પછી માંડી હરખું કર્યું તો વળી પાછું દૂધ મૂક્યું મેં. આવું છે. ક્યાંય સુધી રાહ જોઈ હોય કે હમણાં થશે, હમણાં થઈ જશે. એમ થાય કે હજી વાર છે ને 2 મિનિટની, ત્યાં સુધી સેજ મીઠું નાખી દઉં ત્યાં બધું ઉભરાઈને હેલું છે. તો આપણું બીજું શાક એ રેડી થઈ ગયું છે. બસ રોટલી માંડી એટલી વાર. આપણે લંચ કરવા માટે તૈયાર થઈ ગયા છીએ અને આપણું મેનુ અને ડીશ પણ તૈયાર થઈ ગઈ છે. તો તમને બતાવી દઉં આપણે આજના લંચમાં શું છે. અહીંયા આવી ગયો છે અને આજનું લંચ દૂધી બટેટાનું શાક છે, મિક્સ સલાડ છે, બીટ, કોબીજ, કાંદો, ટમેટા અને ઉપરથી આપણે ધાણા ભભરાયા છે, ભાત છે. પછી આપણે રાતે થેપલા કર્યા હતા મેથીના, તો એ છે. લીંબુનું અથાણું છે અને નક્ષભાઈ માટે સ્પેશિયલ મસ્તીની ખીર છે, ઓટ્સની ખીર. તો ચાલો બધા જમવા માટે. હા બેટા. અને ક્રિશાબેન આપણે અહીંયા હા જો નક્ષભાઈનો મિની નક્ષ અહીંયા છે ચેર ઉપર. નક્ષભાઈના ટોયઝ હમણાં ગોઠવશે નક્ષભાઈ. ક્રિશા હા બલૂન. વાહ ભાઈ વાહ. સારું ચાલો હાલો બધા ફટાફટ જમવા માટે. જતે મમ્મ કાઈચમાં દીકુ ધાબુડી મમ્મ કાઈચી સાબુદાણાની વેફર છે. ક્રિશાબેન હવે ધીમે ધીમે જાતી જતે ગઈ દીકરી. હા દીકુ. ક્રિશા મમ્મ. ક્રિશા લ્યો ખાઓ. એ પકડ્યું. મમ્મ કાંઈ દીકરી. ઓય બાપલે. મમ્મ કાંઈ દીકરી. બસ પાડી દેશે. વળી પાછું પકડશે. સારું તો સાંજની આજની ક્રિશાબેનની આ ક્રિએટિવિટી છે.
ક્રિશા એટલી કોરી ઉધરસ થઈ ગઈ ને ગળામાં બેડે જ રાખે છે, લાગે છે શરદી થશે એમ. નક્ષભાઈ બહાર જો દાદી દાદી કર્યા કરે છે. સારું ચલો હજી ઇવનિંગનું જોઈએ શું બનાવે છે ઇવનિંગના મેનુમાં. અત્યારે વિચાર બે ત્રણ છે, કાં તો વેજીટેબલ ખીચડી કાં તો સાદી ખીચડી. જોઈએ હવે શું કરીશું. મળીએ થોડીક વાર પછી. ચલો તો ફાઇનલી આપણે જમીને નવરા થઈ ગયા છીએ, નાઇટ થઈ ગઈ છે અને બસ હવે સુવાની તૈયારી. ફૂલ નીંદર રાત પડે એટલે મારી કેપેસિટી ડાઉન થઈ જાય, મને આવે જાય નીંદર. અને અહીંયા ક્રિશાબેનને જરાય નીંદર આવતી નથી, એને તો રમવું જોઈએ. આવી કંઈક સિચ્યુએશન છે. શું છે બેટા? જોઈ કે આવું કંઈક અમારે બચ્ચા પાર્ટીઓને ચાલુ છે. ક્રિશો વાહ 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 વાહ. આમાં ટેડી ક્યાં છે? જો ટેડી બોલ ક્યાં ગયો? ક્રિશાબેનને કાંઈ રમકડા રમવા ના આવે, મૂકી દેશે. આવું કંઈક છે મારું રાતનું શેડ્યુલ. મને આવે ડ્રેસ કોડ ચેન્જ કરીને ડાયરેક્ટ સુવા, કારણ કે મને બપોર નીંદર ન થતી મેં કીધું એમ. એટલે આવું કંઈક છે. તો સારું ચલો, ગુડ નાઇટ એવરીવન. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને પ્લીઝ સપોર્ટ આપો. બસ એ જતા તે પહેલાં એક નાનકડી કંઈક ગેમ અમે વિચારી છે, તો એ અમે રમી છીએ. તમને ખબર તો કુછ કુછ હોતા એમાં એવી નીલમ શો એવી ક્વિઝ આવતી, તો એ મેન કેવું રે રમવાનું વિચાર્યું છે. હવે જોઈ અમને આવડે છે કે નથી આવડતી. ચાલો કે આકાશ, ધરતી, પાણી તો વાયુ, લાકડું, જંગલ, વરસાદ, ટાંકો, પેટ્રોલ, ડીઝલ, સામેણી, સાવેણો, ઢેબ, ઢેબો તો ઢેબલું, ચાવી, ચાવી તો તાળું, સાયકલ તો સ્કૂટર, રિક્ષા, એમ્બ્યુલન્સ, જીપ. બીજું કંઈક બોલવાનું જે બોલે એ રિપીટ. તું આગળ વધતી જાય એમાં ક્યાં સુધી એન્ડ પોઈન્ટ તો આવશે ને. જીપ હાલો. જીપ તો બસ તો ટ્રેક્ટર તો ટ્રોલર ડમ્પર તો હિટાચી એરોપ્લેન તો હેલિકોપ્ટર બાકસ સડી અહીંયા ગ્રીજ સડી તો સાવેણી. સડી તો બધાય ને કરું.
સળી તો દંડો આવે ને, સળી ઓલી બાકસની સળી આટકું. જો ભાઈ આ એક ખોટો પોઈન્ટ ઓફ વ્યૂ યાર. ના ના મેં સાચું જ કીધું. સાવણી સામે સાવણો બોલી ગયો, સળી સામે ભાઈ દંડો આવે. સારું હાલો ડન હાલો. હાલો હવે સ્ટાર. સુપરસ્ટાર. સુપરસ્ટાર. સુપરસ્ટાર તો એવરેજ. લાઈટ. લાઈટ તો બલ્બ. ફેન. ફ્રેન્ડ તો દુશ્મન. ફેન કીધું, ફ્રેન્ડ ને. ફેન. ફેન. ફેન તો એસી. એસી. રિમોટ. એ રિમોટ ક્યાં તું તારી રીતે જ બનાવી લેશે. કબાટ. તાળું. કબાટ માં તારું ખબર ની પર તાળું હોય ને. એ ખોટું. કબાટ તો અલમારી આવે. કબાટ એટલે અલમારી થાય, બાકી કબાટ તો બીજું એનું ઓપ્શન ગો. આ તો એમાં તાળું માર્યું ને કબાટ તો તાળું માર્યું. સામે ચાવી સામે તાળું તું બોલી ગઈ. કબાટ તો એ તારું લોજી તો બેડ દે. બોલો લ્યો. હા તો એવું થોડી ના લે. હવે આવી ગેમ અમે રહીમાં, હવે તમે કદાચ કેજો એ સાચી છે ખોટી છે, અમને તાવડી એવી રહીમાં. સારું ચલો ગુડ નાઇટ. ફૂલ થઈ નથી. કેવું જોવે છે. નક્ષભાઈ તોડી નાખો દિક્કત. નક્ષભાઈ ફૂગો ક્યાંથી તોડી નાખો છો, હવા જ નકરી નીકળે. હે નાખશો કેટલી જગ્યાએ તોડશ. કઈ થતું નથી. હે નાખશો ફૂગો બહુ ફૂટી ગયો બટા બધી જગ્યાએથી. બલૂન એટલી જગ્યાએથી નક્ષભાઈ તોડી નાખ્યો છે કે આટલો કટ થાય એમ છે, મોટો થાય એમ જ નથી. દે બેટા એને. જો સરસ મજાનો બલૂન આપણે તૈયાર કરી લીધા. નક્ષભાઈ એટલી જગ્યાએથી ફોડી નાખ્યો, આવડા મોટામાંથી આવડો કટ થઈ ગયો. બતાવી દે મમ્મી એ કેવો બનાવી દીધો. ગુલ ગુલ. સારું ચલો. ભાઈ ક્રિશાને બોલ દેતો નથી. બલૂન નાનો બોલ નો કરી દીધો છે બલૂન માંથી, પણ નક્ષભાઈ દેતા નથી. અને ક્રિશા જો અહીંયા દે બેટા, અહીંથી પડી જશે બેટા દીદીને. ન દેત માં દીકરી. આ દિયો દિયો. જો દીદી પહેલા જો. હા બલૂન તોડતી નહીં તું. ક્રિશા ક્રિશાન જે હોય મોઢામાં. જો બસ.